નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો તાપી જિલ્લાના વાલોડ તાલુકામાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના અને કાળજું કંપાવી દે અને તેમજ લોહિયાળ ઘટના સામે આવી છે। ત્યારે અંબાજ હાઈસ્કૂલ આશ્રમ શાળામાં ધોરણ 9માં અભ્યાસ કરતી એક 13 વર્ષીય સગીર વિદ્યાર્થી પર જે શાળા છે આ શાળા પરિસરમાં જ ચપ્પુના ઘા મારી અને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે સૌથી આઘાતજનક બાબત એ છે કે આ હુમલો કરનાર અન્ય કોઈ નહીં પરંતુ તેના જ ક્લાસમાં ભણતી સહપાઠી વિદ્યાર્થીની હતી। સામાન્ય બોલાચાલીમાં સગીરાએ આટલું હિંસક પગલું ભરતા સમગ્ર પંથક અને શૈક્ષણિક આલમમાં ચકચાર મચી ગઈ। ત્યારે હાલ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ત્યારે તાપીના વાલોડની આ આશ્રમ શાળામાં બનેલી આ લોહિયાળ ઘટના માત્ર એક ગુનો નથી પરંતુ આપણા સ્તબ્ધ થઈ ગયેલા સમાજ માટે ચિંતાનો વિષય છે। સવાલ એ થાય છે કે આટલી નાની ઉંમરના માણસ પર આટલો બધો આક્રોશ અને હિંસા ક્યાંથી આવી। ત્યારે આ કાળજું કંપાવતો કિસ્સો આપણને વિચારવા મજબૂર કરે છે કે શિક્ષણ, સંસ્કાર અને બાળ માનસના ઘડતરમાં ક્યાંક મોટી ચૂક રહી ગઈ છે। આ ઘટના સમગ્ર શૈક્ષણિક જગત, વાલીઓ અને આપણા સૌ માટે ચિંતાનો વિષય છે। આજે આ જ મુદ્દે ચર્ચા જે લોકોના જે મંતવ્યો જાણવા છે ને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। હાલ રાજ્યમાં જે રોજબરોજ જે સગીર વયના યુવાનો અને યુવતીઓ પણ હવે તો એમની સાથે ભણતા જે તેમના જ ક્લાસમાં ભણતા જે અન્ય વિદ્યાર્થીઓ છે તેમની પર જીવલેણ હુમલા કરતા થઈ ગયા છે। રાજ્યમાં તાજેતરમાં જ આવા 3 થી 4 જેટલા બનાવો છે તે બન્યા છે। માતા પિતા માટે પણ આ લાલબત્તી સમાન કિસ્સાઓ છે કારણ કે તાપીમાં પણ તાજેતરમાં જ એક સગીર વયની 13 વર્ષીય યુવતીએ તેના જ ક્લાસમાં ભણતી અન્ય યુવતીને ચાકુના ઘા માર્યા હતા। આવા અનેક કિસ્સાઓ છે તે રાજ્યમાં બની રહ્યા છે। અમદાવાદના યુવાનો સાથે વાત કરીશું કે શા માટે યુવાનોની માનસિકતા છે તે અત્યારે આવી થઈ રહી છે। શુભમ, ખાસ કરીને તમે પણ એક યુવાન છો, અત્યારે સગીર વયના જે બાળકો છે તેમના મગજ છે તે તામસી થઈ રહ્યા છે, જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે। કઈ રીતે જુઓ છો કે યુવાન તરીકે? નમસ્કાર કિંજલબેન। જે સમાજ હોય એ સમાજથી જ યુવા પ્રેરણા લેતો હોય અને એની જ્યાં ઉઠક બેઠક હોય ત્યાં અને જે ઓબ્ઝર્વ કરતો એનાથી આજના રીલના જમાનામાં લોકોના ડોપામિન એવા ટ્રિગર થઈ જાય છે કે નાની નાની બાબતો ઉપર ગુસ્સો આવી જાય। એનિમલ જેવી મૂવીઓ પ્રમોટ કરવામાં આવે છે જેમાં એકદમ ગ્રુસમ વાયોલન્સ બતાડવામાં આવે એવી મૂવીને હિરોઇક રીતના પ્રમોટ કરવું જેથી જે સમાજ છે, જેના યુવા છે એ લોકોનો માનસિક વિચારધારા એવી થઈ જાય કે હું આવું કરીશ તો આઈ વિલ લુક કુલ ઇન માય સોશિયલ ગ્રુપ। એટલે આ જે વિચારધારા છે એ ક્યાંય ને ક્યાંય આપણા યુવા બળને એક બોગસ રસ્તામાં લઈ જઈ રહી છે। એટલે તમે જેમ કીધું કે હમણાં તાપીમાં બનાવ બન્યો, એક દીકરીએ બીજાને છરી મારી દીધી। હવે આ માનસિકતા છે, આ જે તામસિક માનસિકતા તમને હવે બહુ કોમન થઈ ગઈ છે। પહેલા વ્યક્તિ ડરતો કે ભાઈ હું આવું કરીશ તો મને પોલીસ ઉપાડી લેશે, હું આવું કરીશ તો સમાજ મારો બહિષ્કાર કરશે। હવે કેવું થઈ ગયું છે કે હું આવું કરીશ તો હું હીરો બની જઈશ। જે લોકો છરી મારે છે એ લોકો સેન્ટ્રલની બહાર જતા જતા વિડીયો પાડે છે કે હું સેન્ટ્રલનો રાજા। એટલે આ સમાજના લોકો જે આ પ્રમોટર છે જે આ બાબતોના એને કેન્સલ કરવું જોઈએ। અને આજે હું યુવાઓને એક મેસેજ આપું છું કે આવી પ્રેરણા ના લઈને યોગ્ય દિશામાં આગળ વધો અને આ ભારત દેશને એક સુંદર જગ્યા બનાવો। એટલે યુવાનો છે તે અત્યારે સોશિયલ મીડિયામાં વધારે રચ્યા પચ્યા રહેતા હોય છે અને તેના જ કારણે તેમના મગજ ઉપર તેની અસર થતી હોય છે। તમે શું કહેશો? આજકાલના યુવાનો છે તે સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ રહેતા હોય છે, એક નાની વાતોમાં, સામાન્ય વાતોમાં તેમને ગુસ્સો આવી જતો હોય છે અને આવા કૃત્યો કરતા હોય છે। જે રીતે અત્યારે યુવાનો હાથમાં જ્યારથી મોબાઈલ આવ્યું છે ને, એક મોબાઈલમાં રીલ્સ અને મૂવી જોઈને જે યુવાનો જોવે છે ને એવું કરે છે। મૂવીઝમાં જે છરી મારે આ કરે, જે મૂવીઝમાં સીન બતાવે એવું યુવાનો આજકાલના યુવાનો એવું રિયલમાં કરવા જાય છે ને હીરો બનવા માંગે છે। એવી રીતે જેમ કે જે અમુક મૂવીઓ છે જેના કારણે યુવા લોકોમાં આવું મગજ તામસી થઈ ગયું છે। જેમ કે સ્કૂલ કોલેજોમાં બધી કે એવું જ થઈ ગયું હતું, ગ્રુપ રીઝન બનાવીને લોકો એકબીજાના આ છે તે જે ગ્રુપ રીઝન બનાવીને રહેતા હોય, જેમ કે પહેલાં નહોતું। જેમ કે પહેલાં એવું મોબાઈલ નહોતું, અત્યારે મોબાઈલ એવું થઈ ગયું, લોકોની માઇન્ડ લોકોને એવું થઈ ગયું અત્યારના યુવા લોકોનું। સોશિયલ મીડિયાનો જમાનો છે ને સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા યુવાનો છે તે પોતાને હીરો બનાવવા માટે, પોતાને એક છબી છે તે અલગ પ્રકારે ઊભી કરવા માટે પણ આ પ્રકારના કૃત્ય કરતા હોય છે તેવું કહી રહ્યા છે યુવાનો। તમે શું કહેશો? આજકાલના યુવાનો, ખાસ કરીને સગીર વયના બાળકોમાં અત્યારે વધારે જોવા મળે છે કે ગુસ્સો આવતો હોય છે તેમને, ને ગુસ્સામાં તેમને એકબીજા ઉપર જીવલેણ હુમલો પણ કરી દેતા હોય છે। કેટલું સમાજ માટે ખતરાની ઘંટી?
જેમ તમે જ કહો છો કે એમ એક નાના નાના વયના છોકરાઓ એકબીજા સાથે ઝઘડો કરીને જીવ લઈ લે છે. આપણે છેલ્લા જ વર્ષની અંદર જોયું કે એવા ઇન્ડિયાની અંદર જ 20થી વધારે કિસ્સાઓ ભારતભરમાં બની ગયા, જેમાં ગુજરાત રાજ્યની અંદર બી 2-3 બન્યા. એટલે જે વાત સીધી છે કે જેમ બધાએ કીધું એ પ્રમાણે કે સોશિયલ મીડિયા, ટીવી અને પ્લસ આપણું બોલિવૂડ એ બી આ જ બધી વસ્તુઓને પ્રમોટ કરે છે. હરેક વસ્તુમાં જ્યાં આંગળી રોષ ને એ બધી વસ્તુઓ દેખાડવામાં આવે છે. પ્લસ પેરેન્ટ્સ બી આજકાલ એટલા બધા એમના કામની અંદર વ્યસ્ત થઈ ગયા છે કે છોકરાઓ ઉપર પ્રત્યેક ધ્યાન આપી શકતા નથી, એમને સારા સંસ્કાર યોગ્ય પૂરા પાડી શકતા નથી. પ્લસ બધા ફેમિલી બી અત્યારે ન્યુક્લિયર થઈ ગયા છે. પહેલાં જ્યારે આપણે મોટા થતા ત્યારે બા દાદા સાથે હતા, જે લોકો આપણને ધ્યાન આપતા, સારા સંસ્કાર આપતા. અત્યારના છોકરાઓ એનાથી બી દૂર છે. એટલે આ બધી જ વસ્તુઓ જે સમાજને એક ખોટા ગેરમાર્ગે લઈ જાય છે અને છોકરાઓને સમજાવવા માટે બી કોઈ છે નહીં, એના કારણે થાય છે. અને આને સુધારવા માટે છોકરાઓએ સારી ટાઈપનો મીડિયા જોવો જોઈએ, જે સારી બધી વસ્તુઓ અવેલેબલ છે એ થવી જોઈએ, અને મીડિયાએ પણ ખોટી વસ્તુઓ પ્રમોટ ના કરવી જોઈએ. એટલે એના માટે આપણે કામ કરીશું તો આગળ રીતના આ બધી વસ્તુઓ ઓછી થશે. એટલે અમદાવાદીઓ કહી રહ્યા છે કે અત્યારે જે પારિવારિક જે પરિવારો છે તેની સંખ્યા છે તેમાં ઘટાડો થઈ રહ્યો છે. હાલ જે તમામ લોકો હોય છે તે પોતપોતાના ફોનમાં વ્યસ્ત હોય છે. પરિવારમાં પણ જે સંબંધો છે તેવા ગાઢ રહ્યા નથી, કોઈ એકબીજા સાથે વાતચીત નથી કરી રહ્યું. માતા પિતાએ પણ પોતાના સંતાનો પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. સાથે જે પ્રેમ અને હૂંફ અત્યારના બાળકોને સૌથી વધારે મળવી જોઈએ તેવું કહી રહ્યા છે. સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ સરકારે પણ જે અમુક કન્ટેન્ટ હોય તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ અને જે સગીર વયના બાળકો છે તેમને જે માનસિક હૂંફ મળે તેવું વાતાવરણ છે તે તેમની આસપાસ બનાવવું જોઈએ. કેમેરા પર્સન ધ્રુવ પટિયાર સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ત્યાગ, પ્રેમ, બલિદાન ની સંસ્કૃતિ ધરાવતો વિશ્વનો યુવા દેશ એટલે ભારત. ભારતમાં હાલ પાશ્ચાત્ય એટલે પશ્ચિમનું સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક હાવી થઈ રહી છે. એના લીધે પશ્ચિમના દેશોમાં થતી ઘટનાઓ હવે ભારતમાં પણ થઈ રહી છે. ભારત ત્યાગ, બલિદાન અને પ્રેમની સંસ્કૃતિ ધરાવે છે, છતાં પણ નાની વયના કુમળા બાળકો શાળામાં અભ્યાસ અર્થે જાય છે, અને શાળામાં અભ્યાસ અર્થે જાય છે ત્યારે સખી કે સખા પર જીવલેણ હુમલો કરે છે. હવે આવી ઘટના ભારત સહિત ગુજરાતમાં પણ બનવા માંડી છે. ગુજરાતના તાપીમાં વિદ્યાર્થીનીએ પોતાની સખી વિદ્યાર્થીની પર ચાકુથી હુમલો કર્યો. આવી ઘટના કેમ બને છે? ભારતની સંસ્કૃતિ તો ત્યાગ, પ્રેમ, બલિદાનની છે, અને ભારત પાસે તો યોગ અને મેડિટેશન પણ છે કે જે માનસિક તણાવ દૂર કરે છે. પહેલા સમાજનું ભવિષ્ય છે એવા વિદ્યાર્થીઓનું ઘડતા શિક્ષક ગુરુને પૂછીશું. વિદ્યાર્થી હોય કે વિદ્યાર્થીની હાલ હિંસક હુમલા કરી રહ્યા છે, આવું કેમ થતું હશે? સૌથી પહેલાં તો સોશિયલ મીડિયા એનું મુખ્ય કારણ છે. બાળક, માતા પિતા પોતાનો સમય નાના બાળકને પણ ફોન આપી દે છે હાથમાં, અને બાળક એમાં શું જુએ છે, એનું શી પ્રવૃત્તિ છે, માતા પિતાની બેદરકારી હોય છે. તો સૌથી મોટું દૂષણ હું કહીશ કે સોશિયલ મીડિયા છે. પછી હવે બાળક લગભગ આજથી 10 વર્ષ પહેલાંની વાત કરીએ આપણે, ત્યારે આટલો સ્ટ્રેસ ન હતો. હવે નાનું બાળક પણ કે મારું હોમવર્ક બાકી છે, મારું આ કામ બાકી છે, સતત સ્ટ્રેસમાં રહે છે. તો માતા પિતાએ બાળક સાથે થોડુંક બેસીને એના ખભે હાથ મૂકીને પૂછવું જોઈએ કે બેટા આજે શાળામાં તું નવું શું શીખ્યો, તને શું કરાવ્યું, આજે તું અલગ શું કર્યું, તો કદાચ એનાથી બાળકનો તણાવ ઓછો થતો જાય. પછી શાળાઓમાં યોગ છે, મેડિટેશન છે, એના વર્ગ શરૂ કરવા જોઈએ, અને બાળકને વાતાવરણ પણ એવું પૂરું પાડવું જોઈએ કે જેનાથી એનામાં આ હિંસક પ્રવૃત્તિ ન જાગે. પહેલા સ્ત્રીઓ રસોઈ બનાવીને પોતે જમાડે. હવે મોટા ભાગે પાશ્ચાત્ય સંસ્કૃતિનું કહીએ તો રોટલા ભૂલાય અને પીઝા આવી ગયા. તો એ જંક ફૂડ છે એ પણ કારણભૂત બને છે. તો થોડુંક એ તરફ પણ માતા પિતાએ ધ્યાન દોરવું જોઈએ કે બાળકનો આહાર છે, બાળક મોબાઈલના કારણે રાત્રે ઊંઘ પૂરી લેતો નથી, કદાચ એ તણાવ લઈને પણ બાળક શાળામાં આવતો હોય. તો આ બધા કારણોથી બાળકમાં હિંસક પ્રવૃત્તિ આવી શકે છે.
બાળક વિદ્યાર્થીમાં હિંસક પ્રવૃત્તિ આવી છે, તો આપણે વિદ્યાર્થીને જ સીધો સવાલ કરીએ, જે હાલના વિદ્યાર્થીઓ છે આવા હિંસક કેમ થઈ રહ્યા છે? જેમ કે સરે કીધું કે આ સોશિયલ મીડિયા બહુ વધી ગયું છે, અને એની સાથે જ આજના જમાનામાં જે વાયલન્ટ મૂવીઝ આવે છે એના લીધે, અને જે સ્ટડી પ્રેશર હોય છે બધા સ્ટુડન્ટ્સ પર, એના લીધે બી આ થઈ શકે છે. જેમ કે આજે ઘટના ઘટી છે તાપીમાં, એમાં એવું હોઈ શકે છે કે જે વિદ્યાર્થીનીએ જેને માર્યું એના પર બહુ તણાવ હોય અને બહુ ગુસ્સો, અને એમાં એ બંને વચ્ચે કંઈક આમ વિવાદ થઈ ગયો હોય જેમાંથી ગુસ્સે થઈને એને મારી શક્યો હશે. તો આવું કંઈ હોઈ શકે છે. અને આજના જમાનામાં બધા ગેમ બી આવી રમે છે કે જેનાથી એમનામાં હિંસક પ્રવૃત્તિ બહુ જાગે છે. તો આ બી એક કારણ હોઈ શકે છે એમનું. વિદ્યાર્થીનીએ જ્યારે વિદ્યાર્થીની પર હુમલો કરે છે તો સંસ્કારી નગરીની વિદ્યાર્થીને પણ સવાલ કરવો રહ્યો. વિદ્યાર્થીની એટલે માં જગદંબાનું સ્વરૂપ કહેવાય. પહેલાના જમાનામાં રાક્ષસોનો વધ કરતી હતી, અને વિદ્યાર્થીની એટલે ભવિષ્યની માં સીતા પણ છે, માં અંબા પણ છે, માં સરસ્વતી છે. તો જેમાં આપણે સ્ત્રીને દેવી સ્વરૂપ ગણીએ છીએ, એનું બાળપણ આવું હિંસક કેવી રીતના હોઈ શકે? જેમ કે સરે કીધું કે હવે તો મતલબ ઘણું બધી વસ્તુઓ છે, મતલબ માતા પિતા સમય નથી આપી શકતા, તો વિદ્યાર્થીઓના મનમાં શું ચાલે છે એ લોકોને ખબર નથી પડતી, અને અંદર મતલબ બધું એવા વિચારોમાં ચડી જાય તો મનમાં એક એંગર આવી જાય, તો એ લોકો પછી હિંસક બની જાય છે. હવે તો મોબાઈલનો વપરાશ પણ બહુ વધી ગયો છે, તો એ લોકો એઆઈને પૂછતા હોય છે પોતાની જે પણ સમસ્યાઓનો કોઈ સોલ્યુશન લાવવો હોય તો એ લોકો એઆઈને પૂછે છે, ના તો કે આપણે કોઈ સંબંધીઓને પૂછી લે, ના, એ લોકો એઆઈને પૂછે. હવે એઆઈ તો મતલબ કશું પણ કે, એ રિયલ વસ્તુઓ ના કે. અને મોબાઈલનો વપરાશ પણ વધી ગયો છે, આહારમાં મતલબ સારી વસ્તુઓ નથી હોતી, તો એની લીધે હેલ્થના પણ ફરક પડે. અને આજના વિદ્યાર્થીઓ તો રાત સુધી મોબાઈલનો ઉપયોગ કરતો હોય છે, તો મતલબ બરાબર ઊંઘ ના મેળવી શકે, તો એટલે હેલ્થમાં બહુ પ્રોબ્લેમ થાય, તો એટલે ઘણા બધા કારણો હોય. આ હતા સંસ્કારી નગરીના શિક્ષકો અને વિદ્યાર્થી. મહત્વની બાબત છે કે હાલ જે સમાજ કે વિદ્યાર્થી હિંસક થઈ રહ્યો છે, તેની પાછળ સૌથી મોટું જવાબદાર દૂષણ સોશિયલ મીડિયાને ગણવામાં આવી રહ્યું છે. સાથે સાથે જે પહેલા સંયુક્ત કુટુંબ હતા એની જગ્યાએ હવે માતા પિતા વચ્ચે એક બાળકને એટલે નાનું કુટુંબને પણ ક્યાંક જવાબદાર માનવામાં આવી રહ્યું છે. અને ગુજરાતીમાં કહેવત છે કે ખાવ તેવો ઓડકાર આવે. જે આપણો ખોરાક છે એ આવેલું બદલાવ, જે આપણી જીવનશૈલીમાં આવેલો બદલાવ, અને ખરેખર તો જે સમાજ કે વિદ્યાર્થી હિંસક થઈ રહ્યો છે તેના માટે જવાબદાર સમાજ, સરકાર સાથે ધાર્મિક સંતો અને આચાર્યોને પણ કહી શકાય, કારણ કે આ તમામની સંયુક્ત જવાબદારી છે કે ભારતની સંસ્કૃતિ બચાવી રાખવી. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આ જ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. વિદ્યાર્થીઓમાં હિંસક પ્રવૃત્તિઓ ખૂબ જ વધી રહી છે. ખાસ વાત કરવામાં આવે તો રાજ્યમાં એક બનાવ છે તે બન્યો છે. વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીની ઉપર જીવલેણ હુમલો કર્યો છે. આપણી સાથે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ છે, એમની સાથે જ વાત કરીશું. શું એવું કહી રહ્યા છે આ મામલે? શું નામ અને શું કહેશો? ખાસ તો જે ઘટના વલસાડમાં બની છે, અને આ પહેલાં પણ અનેક વખત આવા જે બનાવ છે તે બની ચૂક્યા છે. વિદ્યાર્થીઓ છે તે ઘાતકી થઈ ગયા છે, અને ખાસ તો હિંસક પ્રવૃત્તિઓ તરફ વધુ તેમનું વલણ તેઓ દાખવી રહ્યા છે. જી, હું ડૉક્ટર ભારતી મોર મનોવિજ્ઞાનના વિદ્યાર્થી તરીકે જણાવવા માંગીશ કે બાળકોમાં વધતી જતી આક્રમકતા એ માત્ર એક વર્તણૂકીય બાબત જ નથી, એની પાછળના કેટલાક પરિબળો એ જવાબદાર હોય છે, જેમાંના કેટલાક મનોવૈજ્ઞાનિક અને સામાજિક અને સાંસ્કૃતિક કારણો એ જવાબદાર હોય છે. મનોવૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો બાળકો જે પોતાની અભિવ્યક્તિ જે નથી કરી શકતા, એટલે કે બાળક છે પોતે જે અનુભવે છે એ ખુલીને કહી નથી શકતું, ત્યારે એ જે પોતાની હતાશા છે, ફ્રસ્ટ્રેશન છે, એ ગુસ્સા સ્વરૂપે બહાર આવતું હોય છે. બીજી બાબત છે કે કેટલાક બાળકો છે એ શીખવાની અક્ષમતાના કારણે આવેગિક નિયંત્રણ ગુમાવે છે, એટલે કે આવેગિક નિયંત્રણ નથી રાખી શકતા, જેના કારણે પણ એ ગુસ્સામાં પરિણમતું હોય છે.
શું કહેશો? ખાસ તો આ કિસ્સાઓ છે તે અવારનવાર રાજ્યમાં વધી રહ્યા છે. કઈ રીતે આને એક દાખલા રૂપ જે રીતના અત્યારે થઈ રહ્યા છે, તો આ કિસ્સામાં કઈ પ્રકારની સામાજિક આખું ફેરફાર થવો જોઈએ? હું ડૉક્ટર ગોંડલિયા હર્ષાજી. તમે જે વાત કરી એ પ્રમાણે કે જે આક્રમકતા છે એ બાળકોમાં દિવસે ને દિવસે વધતી જાય છે, તો એના જે ભારતીય વાત કરી એ પ્રમાણે મનોવૈજ્ઞાનિક, સામાજિક અને સાંસ્કૃતિક એ ત્રણ પરિબળો છે એ બાળકો માટે જવાબદાર છે. સામાજિક બાબત જોઈએ તો વ્યક્તિ છે એ શીખવાની ક્રિયા ક્યાંથી કરશે? તો કે એ એના સમાજમાંથી, એના માતા પિતા, એના કુટુંબમાંથી એ બાળક શીખશે. એના માતા પિતાનું વર્તન કેવું છે, એના માતા પિતા કેવું ઘરમાં બાળક સાથે વર્તન કરે છે કે ફેમિલીના એકાબીજા સભ્ય સાથે કેવું વર્તન કરે છે, એના આધારે બાળક છે એ અનુકરણ કરી અને એ શીખશે. એટલે હું એવું કહું છું કે એક કારણ એ પણ હોઈ શકે કે બાળક છે એ જે કુટુંબમાંથી જે અનુકરણ કરશે ને એ સમાજમાં પ્રદાન કરશે. ત્યારબાદ બાળકના મિત્રો, જૂથ વર્તુળ કે જોઈએ ને કે એવા બાળકોની ઉંમર કે જે એને ટોળકીની ઉંમર હોય અને એમાં એના જે મિત્રો વર્તુળ પાસેથી એ કંઈ શીખશે, સારું પણ શીખે, ખરાબ પણ શીખે, પણ એ જે મિત્રો વર્તુળનું જે અસર છે ને એ બાળકમાં જોવા મળશે. પછી ત્યારબાદ જોઈએ ને તો બાળકને સતત એવી ચિંતા થતી હોય કે સમાજમાં કે એના મિત્રો વર્તુળ જૂથમાં કે એને સ્વીકારશે કે નહીં. એટલે પોતે એટ્રેક્શનનું કેન્દ્ર બનવા માટે થઈને પણ અમુક વર્તન એ ગુસ્સો કરશે કે એવું કોઈ પણ એ નિરાશાજનક વર્તન કરી અને પોતાનું એટ્રેક્શન એ ધારણ કરશે અને બીજાને એટ્રેક્ટ કરવા માટે એ વર્તન કરે છે. શું નામ? ડૉક્ટર જિજ્ઞા વરુ. અત્યારે સૌથી મોટી સમસ્યા તો જોઈએ છે ને તો એ બાળકોમાં એક સ્ક્રીનિંગ ટાઈમ જે વધારે થઈ રહ્યો છે. ત્યારે નાના બાળકો હોય ત્યારથી જે ફોન જોવાનું કે ટીવી જોવાનું વળગણ પડી જાય છે, સતત સ્ક્રોલિંગ કરતા રહે છે. એમાં તેવી અમુક બાબતો જોવે છે કે જે બીજા લોકોએ કરી હોય છે, એનું સીધું અનુકરણ કરી લે છે. અને આ એક એવી ઉંમર હોય છે બાળકોની કે એનો હજી વિકાસનો તબક્કો ચાલી રહ્યો હોય છે, એટલે એને શું સારી બાબત શું ખરાબ બાબત એનો ખ્યાલ હોતો નથી. એટલે જેવું જોશે એવું અને એવા બનાવો જોશે એટલે એવું પણ જ્યારે એની ઉપર કોઈ પણ મુસીબત આવશે કે એમાંથી બચવાનો પ્રયત્ન માટે આવા પ્રયત્નોનો ઉપયોગ કરશે અને તે સીધા એમાં કોઈ પણ વિચાર્યા વિના આવા પગલાઓ ભરશે. અને આ એની વિકાસની તબક્કો હોવાથી એને યોગ્ય પ્રકારનું માર્ગદર્શન આપવું જોઈએ, કે યોગ્ય પ્રકારની સલાહ આપવી જોઈએ કે શું સારું છે શું ખોટું છે. પછી જે સોશિયલ મીડિયામાં સાચી બાબતો કઈ છે, કેવી રીતે એનું અનુકરણ કરવું જોઈએ, આ બધી બાબતો પણ એ ખાસ કરી અને જોઈશે. અને એને એક છે કે એને જે મુશ્કેલી કે જે બચાવની પ્રવૃત્તિ છે એમાં પરિવારના લોકો કે એના કુટુંબના લોકો જોઈને સાથ સહકાર આપે અને સમજાવે કે કાંઈ પણ ભૂલ થઈ હોય તો પરિવારની સાથે વાતચીત કરતા થાવ અથવા તો યોગ્ય રીતે એનું માર્ગદર્શન કરે તો પણ આવી બાબતોમાંથી છુટકારો મેળવી શકાય છે અથવા તો બાળકોને યોગ્ય દિશામાં વાળી શકાય છે. તો એનું આખું કેવી પ્રકારનું એનું અનુકરણ કરવું અથવા તો એનું કેવું માર્ગદર્શન કરવું એ એના શિક્ષકો, એના પરિવાર અથવા તો મિત્ર જૂથની પણ જવાબદારી છે. જો આ બધા બાબતોને ધ્યાનમાં રાખવામાં આવે તો આ બાળકોને આ બધી બાબતો તરફથી પાછા વાળી શકાશે. આ હતા આપણી સાથે મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓ જો જણાવી રહ્યા છે કે જે રીતના અત્યારે જે વિદ્યાર્થીઓ જે આક્રમક થયા છે તે ખૂબ જ ગંભીર બાબત કહેવાય. ચોક્કસપણે આ ગંભીર બાબતને લઈને સમાજે પણ જાગૃત થવાની જરૂર છે અને આ સાથે જે પરિવાર છે, જે માતા પિતા છે, તેઓને પણ ખૂબ જ જાગૃત થવાની જરૂર છે. બાળકોની સાથે સમય કાઢવો તે પણ ખૂબ જ અનિવાર્ય છે. અને આ સાથે સોશિયલ મીડિયાથી જે રીતના અત્યારે બાળકો સોશિયલ મીડિયાના આધીન બન્યા છે તેનાથી પણ બાળકોએ દૂર રહેવું અતિ જરૂરી છે. વ્યાસ સાથે દૂર કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક સ્કૂલોને લઈ અને હિંસકતા વધી ગઈ છે તેવું તે બાબતમાં જામનગરવાસીઓ પાસે બેન ખાસ કરીને જે અત્યારે સ્કૂલોમાં છે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના મગજ કયો તામસી થઈ ગયા છે, નાના નાના હથિયારો કે એના જે કંપાસ હોય આ તે એનો પણ ક્યાંક ને ક્યાંક ઉપયોગ હથિયાર તરીકે કરી અને ક્યાંક ને ક્યાંક એના મગજ જે છે કે એના વિચાર છે એ ક્યાંક હિંસક થતા જાય છે. શું કહેશો? એ એક સત્ય હકીકત છે અને એ આપણે સ્વીકારવી પડે. કારણ કે બાળકોનું એક તો સ્કૂલમાં પહેલાં તો પ્રોપરલી ચેકિંગ થવું જોઈએ કે એક સ્કૂલના જે કંપાસમાં જે સાધનો હોય ને એના સિવાય અન્ય સાધનો એ લોકો લઈને ન આવવા જોઈએ. કારણ કે ઘણા છોકરાઓ છે એ હજી નાના નાના હથિયારો લઈને સ્કૂલમાં જાય છે. તો એક એનું પરફેક્ટ ચેકિંગ થવું જોઈએ. અને થોડા ટાઈમ પહેલા એક બાળકે પોતાનું કંપાસમાંથી પરિકર કાઢી અને છોકરાની આંખમાં લગાડી દીધું હતું. હવે આવું એક છોકરો જોવે ને એટલે એ ફોનના માધ્યમથી બીજા અન્ય 10, 15, 20 છોકરા જોવે એટલે એ પણ આવું કરે છે. એને ખ્યાલ નથી હોતા કે શું કરવા જાય છે અને જાણતા અજાણતા એનાથી પણ આવું થાય છે. એટલે ટીચર્સ, પ્રિન્સિપાલ અને આખું તમામ
જે છે સ્કૂલનું એનું આ બધામાં સુધારો લેવો જરૂરી છે અને આમાં તંત્રએ પણ ધ્યાન ખાસ દેવાની જરૂર છે. બેન વાત કરવાની છે કે અત્યારે જે વિદ્યાર્થીઓના છે ક્યાંક ને ક્યાંક મગજ જે છે આ મગજો ક્યાંક ને ક્યાંક એના વિચાર છે એ ક્યાંક તામસી થઈ ગયા છે, જેને લઈને ક્યાંક હિંસક પ્રવૃત્તિ ઉપર વયા જાય છે. શું કહેશો? લોકોમાં વિકૃતિ જેવી થઈ ગઈ છે. ખાસ કરીને ઘરમાં મા બાપે ધ્યાન દેવું જોઈએ પર્સનલી કે તેમના બાળકો શું કરે છે. દરેકને અલગ અલગ મોબાઈલ આપી દીધા છે, ખાસ કરીને ભણવા માટે થઈને. મા બાપને એવું છે કે મારા છોકરા ભણે છે એના માટે મેં મોબાઈલ આપ્યા. છોકરા મોબાઈલમાં શું કરે છે એ મા બાપને ખબર નથી હોતી. તો થોડુંક મા બાપે બી જોવું જોઈએ. બીજા નંબરમાં મા બાપે બી રોજ તપાસ કરવી જોઈએ છોકરા એના શું કરે છે શું નહીં. એના દોસ્તારોને પૂછવું જોઈએ, અઠવાડિયે 15 દિવસે સ્કૂલમાં પૂછવું જોઈએ કે અમારા છોકરા બરોબર વર્તન કરે છે, સારી રીતે ભણે છે. પ્લસ સ્કૂલમાં પણ એ લોકોએ ટીચરો હોય, સાહેબો જે કોઈ હોય એ લોકોએ સ્પેશિયલ એક અલગથી શીખડાવવું જોઈએ તામસી પ્રકૃતિ શું છે, છોકરાએ કેવું વર્તન કરવું જોઈએ શું છે, અને ખાસ કરીને સંસ્કાર નાખવાની જરૂર છે છોકરાઓ. સંજયભાઈ, વાત તો શિક્ષણને લઈને છે કે ક્યાંક સંસ્કારની કમી છે એવું કહેવાનું થાય છે કે ક્યાંક ને ક્યાંક સંસ્કારને હિસાબે સંસ્કાર ન હોય કે એને લઈ અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના મગજ તામસી થતા જાય છે અને હિંસક પ્રવૃત્તિ ઉપર વળે છે. શું કહેશો? અપવાદ તો દરેક વસ્તુમાં હોય છે. શિક્ષકો છે એ જ વિદ્યાર્થીઓનું ઘડતર કરે છે. જેમ બેને કીધું માતા પિતાને પણ અહેમ રોલ નિભાવવાનો છે. પણ મારું ક્યાંક ને ક્યાંક એવું સ્પષ્ટપણે માનવું છે કે અત્યારે જે હિંસક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં અને નાના બાળકોમાં વધે છે એનું કારણ સોશિયલ મીડિયા, ક્યાંક ને ક્યાંક મીડિયા અને રાજનેતાઓના ભાષણો. સતત મીડિયામાં અનહદ રીતે હિંસક પ્રવૃત્તિઓવાળા ભાષણો રાજનેતાઓ કરે છે. એ મીડિયા સતત દેખાડ્યા રાખે છે, એવા એજન્ડા ચલાવીને પ્રોગ્રામો દેખાડે છે. અને સોશિયલ મીડિયામાં તો આઈટી સેલો દ્વારા અનલિમિટેડ કચરો ફેલાવવામાં આવે છે. આ બધું મોબાઈલમાં અને મીડિયામાં જોતા ક્યાંક ને ક્યાંક બાળકો પણ હિંસક થઈ જાય છે, એના મગજ વિકૃત થઈ જાય છે અને ક્યાંક ને ક્યાંક આવી હિંસક પ્રવૃત્તિઓ કરવા જોડાય છે, પ્રેરાય છે, એવું મારું સ્પષ્ટપણે માનવું છે. આના ઉપર કંટ્રોલ રાખવું પડે. ખાસ કરીને સ્કૂલની વાત છે કે સ્કૂલોમાં બાળકોમાં ક્યાંક ને ક્યાંક હિંસક પ્રવૃત્તિ થાય છે. શું કહેશો? આવી સ્કૂલોમાં કેવા ફેરફાર થવા જોઈએ? શું કહેશો? મારું એવું માનવું છે, હું સંજયભાઈની વાતને આગળ વધારું છું. બાળકો છે એ કોરી પાટી છે અને આવતા આપણું ભવિષ્ય છે, દેશનું આવતું નાગરિક આપણા ભવિષ્ય છે એના ઉપર જ દારોમદાર છે. આજે યુરોપિયન કન્ટ્રીની અંદર 18 વર્ષથી નીચેના લોકોને, બાળકોને સોશિયલ મીડિયા અથવા મોબાઈલ નેટના એક્સેસ જ બંધ કરી દીધા. એ લોકોએ હમણાં ઇંગ્લેન્ડમાં બેન કર્યું. એટલે સરકાર આ વિશે વિચારવું જોઈએ કે 18 વર્ષથી નીચેના બાળકોને એ એક્સેસ જ ન મળે કે સોશિયલ મીડિયાને એ જોઈ શકે. બીજું, આપણી જે પરંપરાગત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હતી, જેવી રીતના ખો, કબડ્ડી, જે મેદાનોની રમતો હતી, એ આજે સ્કૂલોની અંદર મેદાન જ નથી. મેદાનોની સતત કમી છે અને એની જગ્યાએ શાળાઓ સામે મેદાન છે, અહીંયા બીજી સ્કૂલો બનાવી નાખે. એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર આમાં જોડાયેલું છે. એટલે આ વસ્તુ કોઈ રાજકીય મુદ્દો કે એવું નથી, આ એક સામાજિક મુદ્દો છે. અને એના માટે દરેક મા બાપે વિચારવાની જરૂર છે, સરકારે આના ઉપર ગંભીરતાથી વિચારવાની જરૂર છે અને દરેકે પોતાની જવાબદારી નક્કી કરવાની જરૂર છે. વાત ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીમાં છે, ક્યાંક ને ક્યાંક ક્રૂરતા થાય છે કે હિંસક બનતા જાય છે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક. એને લઈ અને શું કહેશો? એને લઈને અત્યારે તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓમાં અપવાદરૂપ ઘણી વાર કિસ્સા બનતા હોય છે હિંસાના. તો એના પાસેથી આપણે ઘણા અમુક સારા દેશો છે એનાથી આપણે શીખવું જોઈએ. જેમ કે જાપાનમાં એક પ્રકારનો માણસાઈ કેવી રીતે સારી રીતે બિહેવિયર એનો એક અલગથી લેક્ચર લેવામાં આવે છે. એવી રીતે પણ શિક્ષણમાં એક આપણે વિષય સબ્જેક્ટ એડ કરીને ગુડ બિહેવિયર નામનો, એમાં આપણે સારી રીતે બાળકોને કેળવી શકીએ છીએ ભવિષ્ય માટે. અને જે મૂવી આવે છે બોલિવૂડ સિરીઝના, એમાં અમુક પરવાનગી એવી આપવી જોઈએ કે અમુક હિંસક મૂવી છે જેમાં ફૂલ મારધાડ અને જે હિંસા જ બતાડવામાં આવે છે, તો એને ક્લબ કટ કરીને બતાડવી જોઈએ, પ્રેઝન્ટ કરવી જોઈએ, જેથી કરીને બાળકો જોઈને તેવું શીખે નહીં. ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓનું કહેવું છે કે ખાસ કરીને સંસ્કારનું ક્યાંક ને ક્યાંક સિંચન ઘટતું હોય અને ક્યાંક ને ક્યાંક સ્કૂલ દ્વારા પણ આનું નિરીક્ષણ પૂરેપૂરું થવું જોઈએ કે જેને લઈ અને આવા અનિચ્છનીય બનાવ ન બને, તેવું જામનગર વાસીઓનું કહેવું છે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. ત્યારે આજ મુદ્દે ગાંધીનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. ગુજરાતના વિવિધ શાળાઓની અંદર વિદ્યાર્થીઓની અંદર હિંસક પ્રવૃત્તિ વધી રહી છે. એટલું જ નહીં, તાજેતરમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં પણ આશ્રમ શાળાની અંદર બંને વિદ્યાર્થીઓ એકબીજા ઉપર હિંસક હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. જો કે આ બાબતે ગાંધીનગરની જનતા શું મંતવ્ય છે તે જાણવાનો પ્રયાસ કરીશું. તેથી વિદ્યાર્થીઓની અંદર હિંસક પ્રવૃત્તિ વધી રહી છે, શું માનો છો? અત્યારે રાજ્યમાં
આપણે જોઈએ છે સોશિયલ મીડિયા દ્વારા, મીડિયા સમાચાર પત્રો દ્વારા દિન પ્રતિદિન બસ આવી હિંસક બનાવો જે બને છે એ જોવા મળે છે. એનું મૂળ કારણ એ છે કે જે બાળકો અત્યારે સ્કૂલે જાય છે, સ્કૂલે બાળકોને મૂકવામાં આવે છે, પણ એ બાળકોને મૂકવા પછી એના ખરેખર વાલીએ એનું ધ્યાન રાખવું જોઈએ. અને પહેલા તો વાલીના સંસ્કાર, જો એના સંસ્કાર અને એ સારા હોય, એકબીજાના સાથે વાતચીત, આ તે ઘરે એનું ધ્યાન રાખવું જોઈએ. બીજું બે જવાબદાર એ સ્કૂલમાં જાય તો સ્કૂલમાં થોડું એનું મેનેજમેન્ટ, વિદ્યાર્થીઓ સ્કૂલ એને પણ એના ઉપર ધ્યાન રાખવું. બિલકુલ સ્કૂલના મેનેજમેન્ટે ધ્યાન રાખવું જોઈએ. આપણે પણ હું જાણીશ કે તાપી જિલ્લાના અંબાજી આશ્રમમાં આવી ઘટના બની હતી. મુખ્ય કારણ તો અનેકો થઈ ગયા કે આપણે આઝાદી, ભારત આઝાદ થયા પછી મેન તો સંસ્કારો જતા રહ્યા. સંયુક્ત કુટુંબો તૂટી ગયા. બરાબર, સંયુક્ત કુટુંબો તૂટવાના કારણે એકબીજાની મર્યાદા, શરમ, આ બધોનો નાશ થયો. રહી વાત કે સ્કૂલોમાં શિક્ષકો, આચાર્ય બિન જવાબદાર રહ્યા છે. મેન પ્રશ્ન આ છે જે એમને સંસ્કાર આપવા જોઈએ, ભલે મા બાપ ના આપે તો સ્કૂલમાંથી મળવું જોઈએ. તો સ્કૂલમાંથી કોઈ મળતું નથી. એવા એમનામાં જ નથી તો કુવારના જવાડો ક્યાંથી આવે? પ્રશ્ન તો આ છે. અને સાચો પ્રશ્ન અત્યારે શિક્ષણ માટે આ જરૂરી છે. હવે રહી અત્યારે મીડિયા, સોશિયલ મીડિયામાં કેટલું ગંદુ પીરસવામાં આવે છે. એ પણ બાળકો, અત્યારે બધા બાળકો પાસે મોબાઈલ છે, એ પણ બધું જોવે છે. કોઈ દવા વેચવા વાળા, કોઈ કઈ વાળા, કોઈ ધંધા વાળા, પછી સિરિયલો વાળા બે ફર્સ્ટ અને ના જોઈ શકાય તેવું છે સોશિયલ મીડિયામાં, ટીવી પર. અનેક કારણોથી આના કારણો એટલે સરકાર જાગૃત બને, સારા નાગરિક દેશમાં બનાવે અને દેશનું ભવિષ્ય ઉજ્જવળ થાય, ભારતીય સંસ્કૃતિ વિકસિત રહે તે પગના પ્રશ્નો સરકાર શરૂ કરવા જોઈએ. ભારતની સંસ્કૃતિ જીતી રાખવાની પણ વાત કરી. સગીર વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓની અંદર એકબીજા ઉપર હિંસક હુમલા વધવાનું તમે કેવી રીતે જુઓ છો? આપણે એ રીતે જોઈએ છીએ કે આ નાના બાળકોના હાથમાં જે મોબાઈલ આપવામાં આવે છે, મોબાઈલ પર પહેલો તો પ્રતિબંધ આપવો જોઈએ. પછી બીજું, હું તો એવું ધારું છું કે ફાસ્ટ ફૂડ છે ને, એની વિકૃતિ બહુ આવે છે. કારણ અસલ ખોરાક જતા રહે છે. આપણે બાજરાના રોટલા કે દૂધ કે આ છે. બધા દેસાઈ સાહેબ કીધું એમ સંયુક્ત કુટુંબ અને સંસ્કારોનો અભાવ. આ બાળકો મંદિરે ધાર્મિક જગ્યાએ જતા નથી, આજે પણ જતું નહીં. એટલે સંસ્કારોનો અભાવ છે. અને મા બાપે વધારે પડતી સ્વતંત્રતા આપી દીધી છે, એટલે એના ઉપર પણ કંટ્રોલ જરૂરી છે. અને થોડી ધાર્મિક ને સંસ્કારોનું જો સિંચન ઘરમાં થાય અને સંયુક્ત કુટુંબમાં રહે તો આ બધું શક્ય છે. જે બિલકુલ શક્ય હોવાની વાત કરી. અંબાજી સ્કૂલની આશ્રમ શાળાની ઘટના આપને પણ ખબર છે. તો આવી પ્રવૃત્તિ કેમ વધી રહી છે? આવી પ્રવૃત્તિઓ વધવામાં મારી દ્રષ્ટિએ તો ખાસ કરીને એકલતા અને કુટુંબો જે નાના થતા જાય છે એના લીધે બાળકોની સાર સંભાળ રાખવામાં કે એના ઉપર ધ્યાન રાખવામાં કુટુંબની જે અંદર ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ એ ઘણું ઓછું થતું જાય છે. વધારામાં જે સ્કૂલો છે એની અંદર પણ પૂરતું ધ્યાન આપવામાં નથી આવતું. એ લોકો ખાલી આર્થિક પ્રવૃત્તિ તરીકે સ્કૂલોને જુએ છે અને બાળકોને કેમ વધારે પૈસા લેવા એ જ જુએ છે. વાસ્તવમાં એમને આ બાબતની અવેરનેસ, એમનું ધ્યાન દોરવું, એના ઉપર નજર રાખવી એ શાળાઓની પણ ફરજ છે, જે આજે એ લોકો ચૂકી ગયા હોય એવું લાગે છે. જે બિલકુલ એક વિદ્યાર્થી પછી હવે વિદ્યાર્થીનીઓ પણ આવા હિંસક હુમલા તરફ વળી છે. જોકે આ સમાજ માટે અને સરકાર માટે નવી ચિંતાનો વિષય છે. ત્યારે આ મુદ્દે સરકાર અને સમાજ શું કરશે તે જોવું રહ્યું. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.